નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં જુલાઈ મહિનામાં 3 વખત પૂર આવ્યું છે અને નવસારી શહેરી વિસ્તાર પૂરમાં ગરકાવ થઈ જવા પામ્યો હતો. સમગ્ર નવસારીનો લગભગ 30% જેટલો વિસ્તાર પાણીમાં ડૂબી જવાના કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જો એક પૂર ના શમ્યું હોય ત્યાં બીજું પૂર, ને બીજું પૂરના જો સાફ સફાઈ ન થાય ત્યાં સુધીમાં ત્રીજું પૂર આવી જતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ત્યારે આજે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ આજે પાણી ઉતરી જતાં નવસારીના જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોની તેઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં જવામાં આવ્યા હતા અને તેમને વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમાં સૌથી પહેલાં તેઓ દસેરા ટેકરી ખાતે પહોંચ્યા હતા અને દસેરા ટેકરી ખાતે વિવિધ વિસ્તારોની તેમણે મુલાકાત કરી હતી. શાળામાં જ્યાં લોકોને રાખવામાં હતા ત્યાંની મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેઓ નવસારીનો સૌથી નીચો વિસ્તાર એટલે કે ભેસદ ખાડા, જ્યારે પૂર્ણા નદીમાં જળ સપાટી વધે એટલે ભેસદ ખાડામાં સૌથી પહેલાં પાણી આવે, ત્યારબાદ દસેરા ટેકરી રેત રાહતમાં આવે છે. આમ દસેરા ટેકરી વિસ્તારના મુલાકાત બાદ તેમણે ભેસદ ખાડા ખાતે પણ મુલાકાત લીધી હતી અને ત્યાં પણ લોકો સાથે વાતચીત કરી હતી અને ભેસદ ખાડા ખાતે પણ જે પૂરગ્રસ્ત હતા તેમના હાલમાં શું સ્થિતિ છે અને શું જરૂરિયાત છે તે અંગે પણ તેમને ચર્ચા વિચારણા કરી હતી. તો ત્યારબાદ તેઓ પહોંચ્યા હતા કાશીવાડી વિસ્તારમાં, જેના કોર્પોરેટર પણ ત્યાં સાથે હતા અને તેઓએ પણ સમગ્ર પૂર સમયે શું પરિસ્થિતિ હતી અને અત્યારે હાલમાં શું પરિસ્થિતિ તેનો તાત આપ્યો હતો અને સાથે જ જે પૂરગ્રસ્ત વિસ્તારો હતા તેની મુલાકાત લેવડાવી હતી. ત્યાં અલગ અલગ વિસ્તારોમાં તેઓ ફર્યા હતા અને જે તે અધિકારીઓ સાથે પણ જરૂરી સૂચનાઓ જે આપવાની હતી સૂચનો પણ તેમણે કર્યા હતા. આ રીતે તેઓએ કાશીવાડી વિસ્તારની મુલાકાત લીધી હતી અને ત્યાંના જે સ્થાનિક કોર્પોરેટર આસિફ બરડાવાલા પણ ત્યાં હાજર રહ્યા હતા. તો ત્યારબાદ તેઓ પહોંચ્યા હતા શાંતાદેવી રોડ અને મિથિલા નગરી જેવા વિસ્તારોમાં તેઓ ફર્યા હતા. ત્યાં પણ તેમણે જે પૂરની જે પરિસ્થિતિ હતી અને અત્યારે હાલની શું પરિસ્થિતિ છે તે અંગે સમીક્ષા કરી હતી, ચર્ચા વિચારણા કરી હતી અને આ પાણીનો નિકાલ વહેલી તકે કઈ રીતે થઈ શકે તેને પણ તેમને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને ત્યારબાદ તેઓ પહોંચ્યા હતા બંદર રોડ ખાતે. નવસારીના બંદર રોડ વિસ્તારમાં પણ સૌથી વધુ સમય પાણી રહ્યું હતું અને નીચાણવાળો વિસ્તાર હોવાથી ત્યાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા અને લોકો ભારે હાલાકી વેઠવા મજબૂર બન્યા હતા, કારણ કે સૌથી છેલ્લું પાણી પણ ત્યાંથી ઉતર્યું હતું, જેથી ત્યાં કાદવ કીચડનો પણ પરિસ્થિતિનો તેમને જોઈ અને સમીક્ષા કરી હતી અને કહ્યું હતું કે આનો નિકાલ વહેલી તકે કરવા માટે પણ તેમણે સૂચનાઓ આપી હતી. ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની શું કહે છે આવો સાંભળીએ. આ જુલાઈ મહિનામાં 3 વખત નવસારી જિલ્લાને કપરી પરિસ્થિતિ, પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. એમાં આપણા ખૂબ પરિવારો અસરગ્રસ્ત થયા. લગભગ 38,000 કુટુંબોને આપણે કેશ ડોલ આપ્યા, 30,000 જેટલા કુટુંબોને આપણે ઘરવખરી સહાય આપી અને પછી જે 2 દિવસ પહેલાં જે વરસાદ થઈ એમાં જે અસરગ્રસ્ત વિસ્તારો છે આજે કમિશનરશ્રી સાથે આ તમામની સ્થળ મુલાકાત કરવામાં આવી રહી છે. સફાઈનું કામ કોર્પોરેશનની ટીમ દ્વારા અને સમગ્ર જિલ્લામાં પંચાયતો થકી કરવામાં આવી રહ્યું છે. સફાઈની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું છે. इतने सारे मुखवास, यही सोच रहे हो ना आप? रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज. सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને જે તે સમીક્ષા કરવામાં આવી હતી. તેમની સાથે પ્રાંત અધિકારી જનમ ઠાકોર પણ સાથે હતા તેમજ એનએમસી કમિશનર જયેશ ઉપાધ્યાય પણ તેમની સાથે હતા. તો નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર જેવી વસાવા અને વાસાણી પણ તેમની સાથે આ સમગ્ર પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અનેક અધિકારીઓને સાથે પણ રાખવામાં આવ્યા હતા અને આમ આજે જિલ્લા કલેક્ટર પોતાના રવિવારના દિવસે રજા હોવા છતાં પણ તેઓએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફરી અને સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો પણ કર્યા હતા. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાંઈ ગ્રુપ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.